નમસ્કાર. ભાજપ નેતાએ કહ્યું ન કહેવાનું. ભાજપના દિગ્ગજ સાંસદનો ખુલાસો. ડેપ્યુટી ફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભીખાભાઈ ડેબાએ 70,000 રૂપિયા લીધા હતા. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી, પરંતુ કહ્યું હા, મારી પાસેથી રૂપિયા લીધા હતા. મહાનગરપાલિકાના રૂપિયા વગર કંઈ જ કામો થતા નથી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડથી ભાજપના સાંસદ રામ મોકરિયા ભારે ચર્ચામાં છે. દુર્ઘટનાના પહેલા દિવસથી જ રામ મોકરિયા સતત મીડિયા સામે આવી રહ્યા છે. બાદમાં રામભાઈ મોકરિયા સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ડેબાએ કવરમાં 70,000 નાખી રામભાઈ મોકરિયાને પરત આપ્યા હતા. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70,000 રૂપિયા આપ્યા હોવાની સ્પષ્ટતા કરી છે. સરકારી કચેરી ઉમાં ભ્રષ્ટાચારે આંડો વાંક વાળ્યો. ફાયર વિભાગના અધિકારીઓ ટોચના બિઝનેસમેન અને ભાજપની અગ્રણીઓ પાસેથી રૂપિયા પડાવી લે તો સામાન્ય જનતાનું શું? ધન્યવાદ. જય હિન્દ.